दोस्तों वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो फरीથી મારા પાંગા જેવા વિડિયોમાં તમારું સ્વાગત છે। તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તમને મેં કીધેલું શોર્ટ વિડીયોમાં કે આપણે એસકે ભાઈ જોડે પ્રેન્ક કરવાના છે। તમારા જોડે તો થઈ ગયો। હવે એસકે ભાઈ ખબર નહીં આપણે ક્યારે વિડીયો જોઈ। તો ગાઈસ સૌથી તો તમારો ભાઈ મસ્ત વાડામાં જતો જો તમને બતાવું મેં। ચાલો આજો આવી ગયો છું તમારો ભાઈ વાડામાં સ્પેશિયલ વિડીયો બનાવવા માટે। અને હા ગાઈસ આજે તમારા ભાઈ વાડામાં એટલા માટે આવ્યો છે, તમને જોયો હતો તમારા ભાઈનો વિડીયો। આપણે પાણી પાતા હે આ લીમડામાં આપણે ને તાપ બહુ છે એટલે બે બાવળ નીચે આવી ગયો છે। તો તમને બતાવું છું આ લીમડામાં જાંબુકીમાં બદામ અહીં મરચી છે તો તમને ખબર જ હોય ત્યાં પણ છે। તો ચાલો ગાઈસ આજે આપણે પાણી મૂકી દેવાનું છે। પેલી ફૂંકાઈ ગયેલી બધી મરચી તેનામાં। તો ચાલો જઈએ આપણે ને ગાઈસ જ્યારે પણ આવું ને ત્યારે જો ચંપલ વગર જ આવું ને ગાઈસ આજે સુરત ટૂંકા ચડ્ડો પહેર્યો અને ગાઈસ સમજો મરચી કેટલી મોટી મોટી છે એ હવે આને ખબર નહીં અમારો જો કેવી દેખાડી કોમેન્ટ કરીને કહેજો। આવી જો ગાઈસ પેલી મરચી જો પાછો ખાઈ ગયો। જો તમે મારું સાચું નહીં માનતા હતા આ જો યાર જો ખાઈ ગયા। આ તો વારો છે તો કંઈ વાંધો નહીં આવે, પછી ખેતરમાં ખાઈ જાય તો કેવું લાગે ત્યારે કોમેન્ટમાં કહી દેજો ને યાર। એટલી મોટી મોટી કરેલી અને આ ગાઈસ જો આ રીતે પાણી મૂકું આ જો આ પથ્થરથી થોડું જાય અને ખેતર તો નથી એટલે ખેતર ટાઈપ જ બનાવ્યું છે। અને આ જો હીરો અહીંથી હીરો પણ છે અને ગાઈસ આ જો મેં ત્યાંથી રોપેલી તો આપણી મોટી થઈ ગઈ છે કલીરામાં। કેટલી મસ્ત દેખાય ગઈ। એક થંબનેલ પાડી દઉં એ તો નહીં મૂકા થંબનેલમાં ગાઈસ, મરચીનું નુકસાન ટાઇટલમાં હે ને। તો ગાઈસ અહીં ગાડી મેં ગલગોટા રોપેલા તાંડા નથી કંઈ નહીં ખાલી મરચી રોપ ગયેલી। તો ચાલો હવે તમને આ જો ભાઈનું કામ જો ખાલી દાંતેડી બી અહીંયા મૂકી ગયેલો। તો ચાલો ગાઈસ આપણે હવે નન ઉચકીએ એના કરતાં પહેલાં તો આપણે છે ને પાણી પી લઈએ કેમ કે તળાવો લાગેલી તમારા ભાઈને। તો ચાલો પાણી પી લઈએ હવે। ઓ હા પહેલાં તો બેસી ગયો તમારો ભાઈ પલાઠી વાળીને, હવે નળ ચાલુ કર્યો છું। તો ગાઈસ પાણી તો પી લીધું છે ને આ જો અહીં ગાડી હું રોપી ગયો ભાઈ ખબર નથી મને। અને ગાઈસ આપણે દેશી ટાઇલ બતાવવા જો એમ પણ શીખવાડવાનું। અને ગાઈસ આ ખબર નહીં હું રોપેલું છે ના આવે ને ત્યારે એને આવ્યો ઝાડ જો કારણ કે હે ને આ ઈટરા મૂકેલા ને અહીંયાથી એટલે તમારા ભાઈને લાગ્યું મૂકો આ હું રોપેલું છે એમ કરીને જેવું આવ્યું અમે। તો ગાઈસ એકવાર હે ને મેં તમને મારા વાડાનું આખું ટૂર બતાવ્યા એમાં શું છે શું નહીં, અને એ વિડીયો નેક્સ્ટ વિડીયો આવશે અને પછી સીધો એ જ વિડીયો નાખવાનો છે તમારો ભાઈ। અને ગાઈસ શોર્ટ વિડીયો તો હવે ઉચકાતા હે, બસ તમારો બધાનો પ્યાર આપજો અને સપોર્ટ કરજો। 30 દિવસની અંદર આપણે આપણી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરી દેવાની છે, તમને તો ખબર જ હશે બધાને। અને જે નહીં જોઈએ તેમને પણ એકદમ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ ફટાફટ। અને જેને પણ સબસ્ક્રાઈબ કરીને દિલથી થેન્ક યુ ગાઈસ। ચાલો આપણે બહુ વાત કરી લીધી, હવે થોડુંક પાણી મૂકી દઈએ આપણે આપણા મિની ખેતરમાં। તો ચાલો ગાઈસ પહેલાં રનર કલાક આપણે જો અહીંથી આખો કલાક છે ને પાણી નીકળે પછી આપણે પાણી તો નહીં આવતું હોય ફાસ્ટ ધીરે ધીરે આવતું હોય જો ને ગાઈસ આ આપણો દેશી જુગાર ને ગાઈસ આવ્યો જો પાણી અહીંયાથી ડાયરેક્ટ કમરથી હીટ ડૂબ પીવાઈ જાય ગાઈસ ત્યાં લગીન જો બતાવું કાં લગીન તે ગાઈસ જો અહીંયા પાણી આવે ને હીટું એલડ અહીંયાથી આવશે એમ રેતું ને એમ જડી રહે ને પછી અહીંયાથી બી ફાટક છે અહીંયા છે બધું એટલે હે ને બહુ ટેન્શન લઈ રહેવાનું આપણે ઓટોમેટિક પીવાઈ જ જાય। તો ગાઈસ મસ્ત તમને મેં એક દિવસ મારા વાળાનો ટૂર આપા કેવું જ છે આપણો વાળો આ તો વિડીયોમાં આપી જ દેતો હોય પણ એક તારો સ્પેશિયલ વાળાનો જે દાડે થોડી પાસે કન્ટેન્ટ નહીં આવે ને તે દાડે કાઢી નાખું વાળાનો કન્ટેન્ટ। કારણ કે ગાઈસ સમજવાનું યાર તમે બી
તમારા ભાઈને સપોર્ટ નહીં કરવાનો તો તમે કોને કરવાનો? આપણે 6 જ દિવસમાં ખાલી આપણી યુટ્યુબ ચેનલ છે ને મોનેટાઈઝ કરી દેવાની છે. એટલે તમને કેટલું છે ને ઘરી વાર સબસ્ક્રાઈબ કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. અને હા ગાઈસ, જેના પણ સબસ્ક્રાઈબ કર્યો ને એને દિલથી ધન્યવાદ. અને ગાઈસ જો અહીંયા પૂછો એટલે એને હરકું કરવું પડે. આપણે પાટરા ને એવું લઈ લેવું પડે. હા જો આ રૂપેશ ઓમાં ગાઈસ, હા જો તમે મારા વિડીયોમાં જોયો અને નહીં જોયો ને તો જોઈ આવજો. ઉત્તરાયણ વાળાનો દિવસે મને આ વસ્તુ આવી ગઈ. જો હીરામાં બતાવું મેં તમને આવી રહ્યું દેખાય. ઉત્તરાયણના દિવસે તમારા ભાઈને વાગેલું અને એમાં યુટ્યુબમાં મૂકેલું બી છે મેં વાગેલું. એ હિસાબે ત્યારે પણ બ્લોગ ચાલુ જ હતો અને ત્યારે તો મેં ડેલી બ્લોગિંગ કરતો હતો. પછી તમે યાર સપોર્ટ નહીં કરે ને યાર, પછી મારું મન ઓફ થઈ જાય. થોડા દિવસ બનાવું પછી નહીં બનાવું. એટલે તમે કેમ તમારા ભાઈને સપોર્ટ કરો યાર. તમારા ભાઈને સપોર્ટ નહીં કરવાના તો તમે કોને કરવાના યાર? જે રીતે બધાને કરો તે રીતે મને પણ કરો ગાઈસ. અને મેં પણ તમને જો તમારે મળી હતા ને એક છે એક્સ્ટ્રા, એ તો પછી તમે કીધા થોડાક જ દિવસમાં. અને ગાઈસ જો તમે મને સબસ્ક્રાઈબ કરો અને તમારા પણ વિડીયો બનાવતા અને તમારા સબસ્ક્રાઈબ નથી વધતા ને તો ખાલી મને કોમેન્ટમાં નહીં લખી દેજો. એટલે મેં પણ મારી આઈડી તમને સબસ્ક્રાઈબ કરી દેવા. ને તમારા ભાઈને તમે કહી દો છો એટલે મેં પણ કરી દેવા. એવું નહીં ગાઈસ, આપણે જે યુટ્યુબર બનાવો તમે બી બનો યાર, મસ્ત બનજો યુટ્યુબર. તો ચાલો ગાઈસ, હવે હિટ આપણે જઈએ ઘરે અને મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ એન્ડ બાય બાય ગાઈસ.